વેલકમ બેક જયેશભાઈ, તમારી પાસે આવું છે સૌરાષ્ટ્રના કેટલાય કયા મુદ્દાઓ ચાલશે આવું એની પર આવું એના પહેલા બે એવા ચહેરાઓ આંદોલનના 3 ચહેરાઓને તો ટિકિટ આપી દીધી છે કોંગ્રેસે, ગીતા પટેલ, લલિત કગથરા, લલિત વસોયા. હવે સવાલ લલિત કગથરા, લલિત વસોયા અને સાથે અમરેલીમાં પરેશ ધાનાણી પર, કેમ કે બહુ મોટો ચહેરો એમણે ત્યાં ઉતારી દીધો છે પોતાના વિપક્ષી નેતાનો. પોરબંદર 7માંથી માત્ર 1 હવે બચી છે કોંગ્રેસ પાસે. રાજકોટમાં એ જ પ્રકારની પરિસ્થિતિ. કઈ શક્યતાઓ લાગે છે બંને લલિતની અત્યારે ત્યાં? આમ જોવા જઈએ તો બંને લલિત, સૌપ્રથમ વાત કરીએ મુખ્યમંત્રીનો જે મત વિસ્તાર છે રાજકોટ, ત્યાંથી તો લલિત કગથરા લડી રહ્યા છે. બંને મોહન કુંડારિયા જે ભાજપના ઉમેદવાર છે, બંને ટંકારાના એક વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે અને બંનેને સીધી રીતે જોઈએ તો રાજકોટમાં બંનેનું કોઈ કાર્યાલય પણ નથી. એટલે ટંકારા એમનો બેઝ છે અને ટંકારાની બેઠક ઉપર લલિત કગથરા અગાઉ બંને ચૂંટણી હારી ચૂક્યા છે. એક વખત તો એમણે કોંગ્રેસમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી પણ કરેલી. એ વાત જવા દઈએ, પણ ટંકારામાં એમની ગયા વખતની જે જીત હતી એમાં સંપૂર્ણપણે જોવા જઈએ તો હાર્દિક પટેલનું જે મોજું હતું સૌરાષ્ટ્રમાં, પૂરા ગુજરાતમાં હાર્દિકે જે ઝુંબેશ ચલાવી એમાં સૌથી વધારે એમને જો સમર્થન મળ્યું હોય તો એ મોરબી વિસ્તારમાં મળેલું, કેટલાક પાર્ટમાં જુનાગઢમાં મળેલું અને અમરેલીના કેટલાક કિસ્સાની વાત કરીએ તો આ તમામ વિસ્તારો એવા હતા કે જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને જીત મળેલી. આવી પરિસ્થિતિમાં હું બેઠક વાઇઝ વાત કરું તો રાજકોટમાં લલિત કગથરાએ આજે ઉમેદવારી પત્રક ભર્યું છે અને એમણે એવી વાત ઉઠાવી છે કે હું રાજકોટનો રોડ મેપ તૈયાર કરીશ. પરંતુ રાજકોટમાં ભાજપનું સૌથી સ્ટ્રોંગ નેટવર્ક છે, પણ એક જ વાત છે કે રાજકોટની પ્રજા પોતાના આશ્ચર્યજનક ચુકાદા આપવા માટે જાણીતી છે. અહીંયાની બેઠક અગાઉ કુંવરજી બાવળિયા જીતી ચૂક્યા છે, જે મૂળ એમનું કાર્યાલય જસદણ હતું અને પટેલવાદમાં ન પડીને પણ પટેલ ઉમેદવાર હોવા છતાં કુંવરજી બાવળિયા અહીંયાથી જીત્યા હતા. આ માત્ર અપવાદને બાદ કરીએ તો રાજકોટ ભાજપનો ગઢ છે, એટલે લલિત કગથરા માટે આ પંથ બહુ આસાન નથી. બીજી બાજુ કોંગ્રેસ માટે પણ લલિત કગથરા એટલા માટે વિકલ્પ હતા કે એમની પાસે બીજો કોઈ ઉમેદવાર ન હતો. જે રીતે નરેશ પટેલના પુત્ર એ ના પાડી દીધી ચૂંટણી લડવા માટે, એટલે આ એક એમની પાસે ટક્કર આપી શકે એવો ઉમેદવાર ગણી શકાય. જુનાગઢની વાત આપણે કરીએ તો જે રીતે ગયા વખતે પુંજા વંશ કે જે રાજેશ ચુડાસમા સામે હારી ચૂક્યા છે એમને કોંગ્રેસે ફરી વખત ટિકિટ આપવી પડી છે અને ગઈ ચૂંટણીમાં પણ એમને 5000 થી ઓછી લીડ મળેલી હતી. એટલે એ રીતે જોવા જઈએ તો કોંગ્રેસ માટે બીજો પડકાર અહીંયા છે કે અહીંયા જૂથવાદ ઘણી મોટી માત્રામાં છે જુનાગઢમાં, એટલે મુદ્દા ખૂબ જ મજબૂત છે અને લોકોનો આક્રોશ પણ ભાજપની સામે છે. પણ કોંગ્રેસમાં જૂથવાદ સૌથી મહત્વનું પરિબળ છે અને એટલા માટે જ ગઈકાલે જયારે પુંજા વંશે ફોર્મ ભર્યું ત્યારે એમના જ ધારાસભ્ય વિમલ ચુડાસમા ગેરહાજર હતા. હવે ત્રીજી વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ કોંગ્રેસનો જૂથવાદ એટલી હદે સપાટી ઉપર છે કે જો પરેશ ધાનાણી સિવાય કોઈ પણને ટિકિટ આપી હોત, પરેશ ધાનાણીને ટિકિટ આપી હોવા છતાં એમની વિરોધનું એક જૂથ તો છે જ જેમણે પોતે હમણાં જ ભાજપમાં પ્રવેશ કર્યો છે, એટલે એ રીતે પણ મોટો પડકાર છે. પણ બીજા કોઈ જૂથો સામે આવે જે ઠુમ્મરનું ગ્રુપ છે અને જે રીતના ઉમેદવારો છે તો એ સામે પરેશ ધાનાણીને સેફ ગણાય છે. એમને એક પડકાર પણ આપવામાં આવ્યો છે કે તમને આટલું મોટું પદ આપ્યું છે તો તમે લડી બતાવો. હવે આવી રીતે જામનગરમાં જોઈએ તો જામનગર જે રીતે સ્ટ્રોંગ હતું અને વિધાનસભાની ચૂંટણીમાં અહીંયા કોંગ્રેસે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો, પણ હવે જોવા જઈએ તો પૂનમબેનને જે રીતે ભાજપે મેદાનમાં ઉતારી દીધા પછી છેલ્લી ઘડીએ આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મુળુભાઈ કંડોરિયા મેદાનમાં આવી રહ્યા છે. અહીંયા પણ કોંગ્રેસના જે ગયા વખતના સંસદની ચૂંટણીના પરાજિત ઉમેદવાર વિક્રમ માડમે લડવાની પહેલેથી જ ના પાડી દીધેલી. એટલે કોંગ્રેસ માટે સારા ઉમેદવારો શોધવાની જે કવાયત હતી એ છેક સુધી ચાલી છે. એટલે મુદ્દા ઘણા બધા છે, મુદ્દા નથી એવું નથી. દરેક જગ્યાએ પાક વીમાનો પ્રશ્ન, ખેડૂતોનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન, રોજગારીનો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં સર્વાધિક છે. મગફળીનું કૌભાંડ અહીંયા થયું હતું અને કોંગ્રેસે શાનદાર રીતે આંદોલનો ચલાવ્યા હતા અને લોકોનું જબરદસ્ત જનસમર્થન પણ અહીંયા એમને મળેલું છે. એટલે આશ્ચર્ય જો થાય અને અંડરકરન્ટ જે રીતે જપનભાઈએ કહ્યું એમ અંડરકરન્ટ શું ચાલે છે, રાષ્ટ્રીય મુદ્દા કઈ રીતે સ્પર્શે છે એ અલગ બાબત છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો ઉમેદવારોની પસંદગીમાં ભાજપે કોઈ નવા પ્રયોગો કર્યા નથી અને જ્ઞાતિ વાઇઝ જોઈએ તો રાજકોટમાં બંને કડવા ઉમેદવારો છે, જુનાગઢમાં બંને કોળી ઉમેદવારો છે, પોરબંદરમાં બંને લેવા ઉમેદવારો છે અને જે જામનગર છે એમાં બંને આહિર ઉમેદવારો છે. એટલે બાકીના કોઈ મેરિટને જોયા વગર ફરી વખત આખી ચૂંટણી જ્ઞાતિના ધોરણે ટિકિટો આપવામાં આવી છે. એટલે લોકો પાસે પણ બહુ લિમિટેડ ચોઇસ છે. હવે કયા મુદ્દા અસરકારક છે, કયા નવા મુદ્દા જન્મે છે, આ તદ્દન મહત્વની બાબત બની રહે છે. હા, એટલે છેલ્લા 20 દિવસનો હવે કયો પ્રચાર કઈ દિશામાં જાય છે અસર કરશે. અને મારે પ્રદીપસિંહ એ વાત સાથે આવવું છે કે જો રાષ્ટ્રીય મુદ્દાઓ ન ચાલ્યા ચૂંટણીમાં અને માત્ર સ્થાનિક મુદ્દાઓ, સાંસદની કામગીરી એના બધાના આધારે કામ ચાલ્યું તો દરેક જગ્યાએ આમાંથી આપણે 8 બેઠક ગણી પણ 10 બેઠક એવી નીકળશે કે જ્યાં ભાજપે જીતવું અઘરું રહેશે.
હું આપની આ વાતથી સંમત એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સાંસદો છે એમનો છેક નીચે ગામડાઓ સુધી, એમના બૂથ સુધી જનસંપર્ક ખૂબ જ સારો છે. અને અમે પણ ઇન્ટરનલ સર્વે કર્યો હોય, કાર્યકર્તા સાથે રેપો કેવો છે સર્વે કર્યો હોય, એના આધારે ટિકિટો આપી હોય. અને બીજું, રાષ્ટ્રીય મુદ્દા કેમ ન હોય? જ્યારે વાત દેશની સરકાર બનાવવાનો હોય, દેશના વડાપ્રધાન નક્કી કરવાનો વિષય હોય, ત્યારે રાષ્ટ્રીય મુદ્દા કેમ ન હોય? અને રાષ્ટ્રીય મુદ્દાઓ ઉભા થઈ ચૂક્યા છે. હું યાદ દેવડાવવા માંગુ છું આપની ચેનલના માધ્યમથી, 2004 થી 2014 સુધી 16 આતંકવાદી હુમલા થયા હતા. કસાબ મુંબઈમાં આવ્યા હતા, ગુવાહાટી હુમલા થયા, મુંબઈ ટ્રેનમાં બ્લાસ્ટ થયા, બાટલા હાઉસ બ્લાસ્ટ થયા, હૈદરાબાદ, પુના, આપ યાદ છે. અને 1100 થી વધારે ટોટલ ભારતના નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. આખા દેશમાંથી કોઈને અપેક્ષા જ નહોતી કે એ સમયનું ભારત બદલો લે. અત્યારે 2 આતંકવાદી હુમલા થયા. બંને હુમલા બાદ ભારતની પ્રજાની અપેક્ષા હતી કે બદલો લે. કેમ? કે પોલિટિકલ વ્હીલ સાથે બેઠેલા નેતા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે. પહેલી વખત 30 વર્ષથી આપણે આ ભોગવી રહ્યા છીએ આતંકવાદ, 30 વર્ષથી ભોગવી રહ્યા છીએ. પહેલી વખત પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક અને પછી એર સ્ટ્રાઇક, અને બંનેની અંદર આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને ભારતના નાગરિકો સ્થાનિક મુદ્દાઓ જે છે એની સામે નાખવા માટે શું? ઘણા 500 થી વધારે યોજનાઓ છે. 500 થી વધારે યોજનાઓ છે ગરીબો માટે. કોંગ્રેસ બેંકના એકાઉન્ટ ખોલી શકતી હતી, ખોલ્યા નહીં. 33 કરોડ ભારતીયોના બેંકમાં એકાઉન્ટ ખોલ્યા છે. સીધી સરકારી સહાય એ ગરીબના બેંકના એકાઉન્ટમાં જાય છે. કે મકાનનો હપ્તો હોય, કે કોઈ લોનની વિષય હોય, સબસિડીની વાત હોય, કે સ્ટુડન્ટની સ્કોલરશીપનો વિષય હોય, સીધો બેંકના એકાઉન્ટમાં જાય છે. આવી અનેક યોજનાઓ એને લઈને તમે જશો. કે નિમિષભાઈ, સવાલ આમણે જે જયેશભાઈએ જે વાત કરીને કે ઘણી બધી બેઠકો એવી છે જ્યાં શક્યતા છે, પણ કોંગ્રેસ મરી જાય છે આંતરિક જૂથવાદમાં. અને જો એ આંતરિક જૂથવાદ ન હોત તો કદાચ અત્યારે ગુજરાતમાં તમારી સરકાર હોત. ચોક્કસપણે ઘણી ચૂંટણીઓમાં એવું બન્યું છે કે કોંગ્રેસને હરાવે છે. એનો અર્થ એવો પણ નીકળે કે કોંગ્રેસને જીતાડી શકે છે. આ વખતે છેલ્લા 2014ના ઇલેક્શનો પછી ચોક્કસપણે આખા ગુજરાતમાં અને ભારતમાં કોંગ્રેસમાં જૂથવાદ તો છે જ, હું ના નથી પાડતો, પરંતુ એ વિચારોનો મતભેદ છે. એમને જે વાત કરી કે રાષ્ટ્રવાદની વાત, તો રાષ્ટ્રવાદ તો દેશને ભારત પાકિસ્તાનના ભાગલા અને લાહોર, કરાચી, ઇસ્લામાબાદ અને પેશાવર સુધી તિરંગો કોંગ્રેસના શાસનમાં લહેરાયો હતો. એ પણ લોકોને યાદ છે. લોકોને એ પણ યાદ છે કે કસાબ અને અફઝલ, તમે બોલો તારું વચ્ચે નથી બોલતો, અફઝલ ગુરુ અને કસાબને ફાંસી અમે ચડાવી દીધા છે. તમારા 5 વર્ષના શાસનમાં 1600 જવાનોની હત્યા થઈ. ઉરી, પુલવામા, પઠાણકોટ, એમાં 168 જવાનોની હત્યા થઈ. ફાંસી આપી છે. શબ્દો પાછા ખેંચો. ફાંસી કોંગ્રેસે નથી આપી, કોને આપી? સુપ્રીમ કોર્ટે આપી છે, ભારતના સંવિધાને આપી છે. શાસન કોઈનું પણ હોય, સુપ્રીમ કોર્ટ અને ભારતનું સંવિધાને ફાંસી આપી છે. તમારા પ્રજાનું ટોળું લઈ અને પોલીસવાળાને મારી નાખો. સંવિધાનની વાત કરો. લોકોનું ટોળું લઈને મારી નાખો. અમે આ નથી શીખ્યા. નિશિતભાઈ, અરે દેશનો પહેલો આતંકવાદી ભારતના સંવિધાને ગોડસે કઈ માતૃસત્તામાંથી આવે છે દર્શકો જાણે છે. તમે તો રાત્રે 12 વાગે માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટ ખોલાવડો તમારા રાષ્ટ્રવાદની વાતો કરવાની, લોકોને છેતરવાના અને લોકોને ડરાવવાના. આ લોકો સહન નહીં કરે. લોકોને ખબર છે કે કોંગ્રેસમાં દમ છે. કોંગ્રેસ વાતો નથી, ભાષણોની પાર્ટી નથી. કોંગ્રેસ કરીને બતાવે છે. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. આતંકવાદ તો ગુજરાતમાં કારસેવકો સળગી ગયા. શું કર્યું? ગુજરાતમાં ડબો સળગી ગયો. શું કર્યું? અક્ષરધામ પર હુમલો થયો. પંકજ ત્રિવેદીની હત્યા માટે શું કર્યું તમે? અનંત પંડ્યાની હત્યા માટે શું કર્યું તમે? અરે તમે માત્ર વાતો કરો છો. તમે લોકોને તમારા ગઠબંધનો આતંકવાદીઓ સાથે છે, પીડીપી સાથે છે. તમારા જાગૃતિ મોરચા તમારા છે. તમારા મસ્તર ઠીક છે, એક મિનિટ ઠીક છે. સાત ધરાવતી પાર્ટી છો. એક મિનિટ ઠીક છે. તમારો નાતો છે. લોકોને સંભળાશે નહીં આમાં. અમે તો બલિદાનોને યોગદાનો આપ્યા છે. હા ઠીક છે, લોકોને સંભળાશે નહીં આ વાતમાં. મારે પ્રશાંતભાઈ, મધ્ય ગુજરાતમાં તમે જે છોટાઉદેપુર બેઠક ગણાવી, આણંદ બેઠક ગણાવી અને થોડા અંશે
કઈ પંચમહાલ બેઠક ગણાવી, કયા મુદ્દાઓના આધારે? કેમ કે અત્યારે આખી આજે ચર્ચા થઈ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. એવું લાગે છે કે જનતામાં કદાચ એટલી જાગૃતિ આવી ગઈ છે કે માત્ર એ મુદ્દાઓ પર, એ મુદ્દાઓ પણ જરૂરી છે પણ માત્ર એ મુદ્દાઓના આધારે મતદાન નહીં આપે. જનતામાં શું એટલી જાગૃતિ છે કે એ સમજશે કે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી અમારા ઉમેદવાર નથી, અમારા ઉમેદવાર અમારા સાંસદ છે, સંસદમાં જઈને એમણે સવાલ કરવાના છે? જનતામાં એટલી જાગૃતિ છે? સૌથી પહેલા તો આજે 6 સીટ છે ને એમાંથી 50% સીટ ટ્રાઇબલ એરિયામાં આવે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ આપણે ગણીએ. હવે હું છે ને 2014 ને ક્યાંય સરખાવતો જ નથી, કારણ કે એ છે ને પેલો એકદમ એર ભરેલો બલૂન હતો જેને અત્યારે કાઢવો અઘરો હતો. 2009 ને સમીકરણ સાથે સરખાઈએ તો આ 6 માંથી 3 સીટ કોંગ્રેસ પાસે હતી, દાહોદ, ખેડા, આણંદ. દાહોદમાંથી પ્રભાબેન તાવિયાડ, ખેડામાંથી દિનશા પટેલ અને આણંદ ભરત સોલંકી. હવે આ 3 સીટ અને પ્લસ આ જે દાહોદ સીટની આપણે વાત કરીએ તો જ્યારે પ્રભાબેન તાવિયાડ 2,50,000 વોટ લઈ ગયા હતા અને અત્યારે જે વ્યક્તિ જીત્યો છે એ 2,30,000 વોટ જ લઈ ગયો છે. એટલે ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી ફરતી રહે છે. 2004, 2009, 2014 એ એન્ટી ઇન્કમ્બન્સી ફરતી રહે છે. એ ફેક્ટર બી થોડું કામ કરે છે. પંચમહાલમાં તમે આપણે વાત કરી પ્રભાતસિંહ ચૌહાણ જે એક મોટું ફેક્ટર ભાજપને, ભલે ફોર્મ ભરવામાં પ્રદીપસિંહ કીધું સાથે હોય અલગ, એવા તો સાહેબ આગલી રાત સુધી ભેગા જ બેસવાના છે. હમણાં દેખાઈ જશે બનાસકાંઠામાં રિઝલ્ટ. પણ મેઇન એવું છે કે જે ટ્રાઇબલ માટેની એક સ્પેશિયલ યોજના પ્રધાનમંત્રી શ્રીએ 1000 ગામડા ટ્રાઇબલના ડેવલપ કરવા માટે સ્પેશિયલ ફંડ ફાળવ્યું છે. અને એની અંદર એમણે જ્યારે એમપી ની અંદર આ એસટી એમેન્ડમેન્ટ એક્ટ ક્યાંક વકરતો લાગ્યો તો એ બધું જ ફંડને ડાયવર્ટ એમપીમાં કર્યું છે. અને જે અહીંયા દાહોદ સ્માર્ટ સિટી જાહેર કર્યું છે એમાં હજી સુધી કશું કરી નથી શક્યા. અને આ દાહોદ અને આ છોટાઉદેપુરના જેટલા પણ ટ્રાઇબલ એરિયાના જે ગામડાઓ છે ત્યાં કેન્દ્ર સરકાર સીધી હજી સુધી પહોંચી શકી નથી, કારણ કે મનરેગાના મેક્સિમમ યુઝર, મનરેગા કાર્ડ જે ઇસ્યુ થાય છે એના મેક્સિમમ યુઝર આ એરિયામાંથી આવે છે, જેને મનરેગાના કમ્પલસરી 100 દિવસની રોજગારી આપવાની છે એ 100 કરતા પણ ઓછી થતી જાય છે. એટલા માટે કોંગ્રેસે 150 દિવસ કમિટ કરવાનું આ વખતે મેનિફેસ્ટોમાં નક્કી કર્યું છે. એટલે મનરેગા સૌથી મોટો ત્યાંનો, અને આપણે બી જાણીએ છીએ કે જે લેબર વર્ક છે ગોધરા પંચમહાલમાંથી વધારે આવે છે અને એ લોકો ચોક્કસથી પીડાય છે, કારણ કે એમને જે સરકારી કોન્ટ્રાક્ટમાં મનરેગા થકી રોજગારી પૂરી પાડવાની છે એ નથી પાડી શકી. હવે ઓલરેડી રોજગારીના આંકડા આપણે જાણીએ છીએ ક્યાં વધે છે, એમાં મનરેગા તો આખી બાજુ પર જતી રહી છે. અને મનરેગાના આજની તારીખના જે 11 કરોડ કાર્ડ ઇસ્યુ થયા છે એમાંથી 20% કરતા વધારે ડીએક્ટિવેટ થઈ ગયા છે આ વિસ્તારમાંથી. અને બીટીપી અસર કરશે ત્યાં, કેમ કે બીટીપી પોતાનો ઉમેદવાર ઉભો રાખે છે તો એ અસર કોંગ્રેસને જ નેગેટિવ થશે. બીટીપીમાં કેવું છે, જો આ ગઠબંધન અત્યારે ભરૂચ સીટનું થાય તો બીટીપી એક તરફ ઝૂકી જશે અને એ લગભગ શક્ય છે જ, કારણ કે એટલા માટે અહેમદ પટેલ ત્યાંથી ચૂંટણી ન લડે અને બીટીપી ભરૂચ સીટ કોંગ્રેસ એને ફાળે જાય તો હું નથી માનતો બીટીપી આ બધામાં અસર કરે. પણ મુખ્ય મુદ્દો આ છે આદિવાસી ગ્રામ્ય જે બધી યોજનાઓ છે ને એમાં કેન્દ્ર સરકાર બહુ જ નબળી પડી છે આ 5 વર્ષમાં. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે પણ આખું પેચ, આખો પ્રશ્ન ત્યાં આવીને જ અટકી જાય છે કે સ્થાનિક મુદ્દાઓ અસર કરશે. આજે મનરેગાની વાત છે, સ્થાનિક રોજગારીની વાત છે, સિંચાઈની વાત છે, આજે કેન્દ્રની યોજનાઓના અમલીકરણની વાત છે, આ બધી અસર કરશે કે પછી મુદ્દો બની રહેશે રાષ્ટ્રવાદ અને પ્રધાનમંત્રીનું ભાષણ અને સાથે જ ગુજરાતના પનોતા પુત્ર બનશે પ્રધાનમંત્રી, આ મુદ્દો રહેશે. વેલકમ બેક. જપનભાઈ, દક્ષિણ ગુજરાત અને આપણે જે નોર્થ ગુજરાતની વાત કરી, ઉત્તર અને દક્ષિણ, આપણે આ બેઠકો ગણી લીધી પણ જે આખરે સ્થાનિક મુદ્દાઓની વચ્ચે વાત આવી એ જ પ્રશ્ન સાથે આવું છે કે જનતામાં એટલી જાગૃતિ છે અને હવે એક નવું નામ જે આવ્યું સાબરકાંઠાથી એના પરની આખી રણનીતિ. એટલે સાબરકાંઠા જે પ્રોફેશનલ સર્વેસ થયા હતા, હું એજન્સીઝના સર્વેની વાત કરું છું કે જે સી વોટરે કર્યા હોય, વીએમઆરએ કર્યા હોય, જે પ્રોફેશનલ જે ટીવી ચેનલ જેની જોડે ટાઈ અપ કરે છે, અને મેં લોકોનું કામ અપાર્ટ ટીવીના સ્ક્રીન સિવાય પણ જોયું છે, કારણ કે અમારી પાસે પણ ઘણી વખત આવતા હોય છે સર્વે લેવા. તો એ લોકોએ ગુજરાતમાં 24 સીટો ભાજપને આપી હતી. હજી સુધી જે સર્વે થાય એમાં કન્સિસ્ટન્ટલી બધા 24 બતાવતા હતા. ક્યાંક કદાચ એકાદ કોઈક સર્વેમાં આગુ પાછું હશે. પણ એ લોકો જે 2 સીટ કોંગ્રેસને આપતા હતા એમાં સાબરકાંઠા અને બનાસકાંઠા હતી. એટલે કેટેગરીકલી એ લોકો કહેતા હતા કે જે અમે 2 સીટ ગણીએ છીએ. એટલે સાબરકાંઠા અને બનાસકાંઠા એટલી ગંભીરતાથી એ લોકો લીધી કે એ કોંગ્રેસની ફેવરમાં જાય એવી સીટ છે. તો એમાં એક સાબરકાંઠા છે. હવે એમાં જો લોકલ કનેક્ટિવિટી વાળો કેન્ડિડેટ હોય, કાસ્ટ ફેવર પણ ફેક્ટર પણ પ્લસમાં જતું હોય, પછી પાછું સાબરકાંઠા શું છે કે એમાં અલગ અલગ પ્રભુત્વ છે, એમાં ટ્રાઇબલ પોપ્યુલેશન પણ બહુ જ મોટું છે અને એમાં સારા ઇનરૂટ્સ છે કોંગ્રેસના. ત્યાંથી એમએલએસ પણ નિયમિત રીતે ચૂંટાઈને એમના કન્સિસ્ટન્ટલી આવે છે. ભિલોડામાં જેમ કે નથી હરાઈ શકતા ભાજપ વાળા, ખૂબ પ્રયત્ન કરે છે. એટલે આ બધા ફેક્ટરથી સાબરકાંઠામાં પણ કોંગ્રેસ માટે ખૂબ મજબૂત સ્થિતિ છે. પણ જે અગાઉ પણ ચર્ચા થઈ, દાહોદ વિશે પણ થઈ, બીજા વિશે પણ થઈ,
ઇશ્યુઝ તો ચાલતા હોય છે પણ મલ્ટિપલ ફેક્ટર્સ ચૂંટણીના રિઝલ્ટને અસર કરતા હોય છે. જેમ કે હું કહું કે વોટિંગના દિવસે અર્બન સેન્ટરમાં વધારે વોટિંગ થયું કે રૂરલમાં વધારે થયું એ પણ અસર કરતું હોય છે. અચ્છા, એ પાછું ઓટોમેટિકલી નથી થતું, એનું મોબિલાઇઝેશન કઈ પાર્ટીએ મજબૂત રીતે કર્યું કે અર્બનમાંથી આપણે વધારે વોટ્સ લઈ આવવા જ છે અને રૂરલમાં સરખામણીમાં ઓછું વોટિંગ થાય, એની પાછળ મોબિલાઇઝેશન કરવું પડે. તો મોબિલાઇઝેશન માટે સ્થાનિક સ્તરે ટીમ, ડેડિકેટેડ કમિટેડ ટીમ કોની છે, બૂથ કોનું સારું છે, બૂથની વ્યવસ્થા કોની સારી છે, આ બધી જ ચીજો, વિવિધ ચીજો અસર કરતી હોય છે. એટલે ઘણી વખત આપણને એમ લાગે કે આટલા બધા ઇશ્યુઝ આ વિસ્તારમાં છે પણ તેમ છતાં બાજી આ લોકો મારી ગયા. હા, તો એમાં જે ઇલેક્ટોરલ સાયન્સ છે, જે છેલ્લા દિવસોનું અને જે કનેક્ટિવિટી બનાવવાની વાત છે, કારણ કે હવે 16 થી 19 લાખ 17 લાખ જેટલા વોટર્સ હોય છે એક લોકસભા વિસ્તારમાં, તો એમાં કઈ 20 દિવસમાં કોઈ ઉમેદવાર તમે નક્કી કરો તો બધાને મળી નથી શકતો. તો એમાં પાર્ટીનું સંગઠન, ઓવરઓલ જે ઉપરથી મેગા વેવ ચાલતો હોય, જે એજન્ડા ચાલતો હોય અને છેલ્લા દિવસનું જે ઇલેક્ટોરલ સાયન્સ અને મિકેનિક્સ, એ કોનું કામ કરતું હોય, બધું જ કમ્બાઇન્ડ રીતે અસર કરતું હોય છે. ઓકે, મારે છેલ્લો આંકડો જાણવો છે તમારી પાસેથી. 26 માંથી તમે સ્વિંગ બેઠકો કેટલી જોઈ રહ્યા છો? મને કહો છો? ફ્રેન્કલી હું અત્યારે નહીં કહું, મારે એનો અભ્યાસ કરવો પડે. મને 2 કલાક પહેલા જ ઇનફેક્ટ કહેવામાં આવ્યું કે આ વિષય છે, એ પણ પાછું મેં ઇન્ક્વાયર કર્યું ત્યારે, એટલે એમાં પૂરતો સમય જોઈએ. હું એડહોક કંઈ નહીં કહું, પણ હું આવનારા દિવસોમાં કહીશ તમારો પ્રશ્ન જવાબ આપીશ. હા, ઠીક છે, પહેલેથી કહીશું. હવે જયેશભાઈ, સૌરાષ્ટ્રમાં કેટલી બેઠકો તમે માની રહ્યા છો સ્વિંગ બેઠકો? મને એવું લાગે છે કે બે જેને ચાન્સ ગણી શકાય એવી બેઠક ગણીએ તો અમરેલી એક બેઠક મને એવું લાગે છે કે કોંગ્રેસ માટે ચાન્સ છે અમરેલીમાં. ઓકે, એટલે એક બેઠક. પ્રશાંતભાઈ? 2 આપણે ગણી, આણંદ અને છોટાઉદેપુર. અને 26 માંથી 26, એટલે મારું ઓવરઓલ સર્વે અત્યારે મારી પાસે જે મેં કીધું ને, મારી જે આવ્યું હતું 20 ને 6 બોલે છે, જે ટાઈમ્સ નાવ, CNX અને બીજા સી વોટર્સ ના એના સર્વે પ્રમાણે 20-6 બોલે છે. 21-5 પણ બહુ પોપ્યુલર 21-5, 20-6 આ રીતના બે અલગ અલગ. પણ મેં ઇનફેક્ટ જસદણનું રિઝલ્ટ આવ્યું ત્યારે એક ટીવી ચેનલમાં મને પૂછેલું તમે 21-5 કીધેલી એ વખતે. ઓકે, હા. પ્રદીપસિંહ, તમારો આંકડો મને ખબર જ છે છતાં પણ 26 માંથી 26 અને 2014 કરતા લીડ વધશે. લીડ 100% વધશે. કે 5 વર્ષનું જે વિકાસના જે કાર્યો છે, અમારું શાસન છે, એના પણ અમને આઉટપુટ મળે ને. અમારા પીએમએ મહેનત કરી છે, ઠીક છે, એના આધારે લીડ મળશે. ઓકે, નિમિષભાઈ? જો ચોક્કસપણે હું 26માં તો 26 નહીં બોલું. 8 બેઠકો કોંગ્રેસ ચોક્કસપણે ગઈ વિધાનસભામાં આગળ હતી લોકસભા કરતા, અને 6 બેઠકો એમાં અમે 25,000 થી ઓછા માર્જિનથી અમે હારેલા છીએ. એટલે હું એવું ચોક્કસ કહીશ 26 માંથી 26 નહીં કહું, પણ ભારતીય જનતા પાર્ટી કરતા 14 સીટો ચોક્કસ કોંગ્રેસ મેળવશે અને 12 સીટો ભારતીય જનતા પાર્ટી મેળવશે. એક વસ્તુ કહું કે ભારતીય જનતા પાર્ટીના 26 સાંસદોમાંથી 6 સાંસદોએ 5 વર્ષમાં એક પણ પ્રજાના પ્રશ્નની રજૂઆત નથી કરી. બીજું 53% સમય નથી, એટલે ગુજરાતીઓ સાંભળે, 53% જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ લેપ્સ થઈ ગઈ. 47% ખાલી ગ્રાન્ટ વાપરી છે. દિનશા પટેલ થી માંડીને કોંગ્રેસના જમાનામાં અમે 97% અને 92% અમારી ગ્રાન્ટ વપરાતી હતી. લોકોને વાતો નથી. જો પ્રજા એવું માની રહી છે કે અત્યારે પ્રજાનો પૈસો પ્રચાર, પ્રસાર અને પ્રવચનમાં જ વપરાઈ રહ્યો છે. ઓકે, ઠીક છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આખરે વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં તો કંઈ જ વાંધો નથી, પણ થોડું એટલું માનવું પડશે પ્રેક્ટિકલી કે કોંગ્રેસ 1 જીતે છે, 5 જીતે છે કે 6 જીતે છે, કોંગ્રેસને તો ફાયદો છે, કંઈ ગુમાવવાનું નથી, કેમ કે એમણે 26 ગુમાવી દીધી છે. પણ મતદાનના આંકડાઓ શું આવે છે અને છેલ્લી ઘડીનો પ્રચાર કઈ દિશામાં જાય છે, એ જ આખરે નક્કી કરશે આ આંકડાઓ. નમસ્કાર.